આપણે કોણ છીએ? આપણે ક્યાંથી આવ્યા? આ સવાલો છે ને એ જેટલા જૂના છે એટલી જ રોમાંચક છે આપણી પોતાની વાર્તા. અને આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ તો 70 લાખ વર્ષ લાંબી એક એવી અવિશ્વસનીય સફર છે જેણે એક વાનર જેવા દેખાતા પૂર્વજને આજના આધુનિક માનવમાં બદલી નાખ્યો. તો ચાલો આ સૌથી મોટા સવાલનો જવાબ શોધવા માટે સમયમાં ઘણું પાછળ જઈએ. આ સફર છે બુદ્ધિની, બદલાવની અને કોઈપણ ભોગે ટકી રહેવાની એક જબરદસ્ત જીદની. આપણી આ કહાણી શરૂ થાય છે આફ્રિકાના ગાઢ જંગલોમાં, લગભગ 60થી 70 લાખ વર્ષ પહેલાં. ત્યારે એક એવો સમય હતો જ્યારે આપણા અને ચિમ્પાન્ઝીના બંનેના પૂર્વજો એક જ હતા. પણ પછી ઇતિહાસના એક એવા વળાંક પર આપણા રસ્તા કાયમ માટે જુદા પડી ગયા. જરા સમયરેખા જુઓ તો 70 લાખ વર્ષ! આપણો આખો જાણીતો ઇતિહાસ છે ને, મતલબ કે પિરામિડથી લઈને ચંદ્ર પર જવા સુધીનું બધું જ એ આ લાંબી લાઇનના છેલ્લા છેડે એક નાનકડી ટપકી બરાબર છે. વિચારો કેટલી વિશાળ છે આપણી આ સફર. તો આ જે બદલાવ આવ્યો એ કોઈએ શોખથી નહોતો કર્યો. એ તો એક મજબૂરી હતી. ટકી રહેવા માટેનો સંઘર્ષ હતો. કુદરત બદલાઈ, જંગલો ઓછા થવા લાગ્યા અને પેટ ભરવા માટે આપણા પૂર્વજોને એક ખુલ્લા, જોખમી મેદાનોમાં ઉતરવું પડ્યું. અને કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જનની છે. બસ આ જ મોટા પડકારમાંથી જન્મ થયો એક ક્રાંતિકારી વિચારનો. એક એવી શોધ જેણે માનવ બનવાનો પાયો નાખ્યો, અને એ હતી 2 પગ પર ચાલવાની ક્ષમતા. જરા વિચારો, જંગલમાં ઝાડ પર ચડવા ઉતરવા માટે 4 પગ બરાબર હતા, પણ ખુલ્લા મેદાનોમાં ત્યાં 2 પગ પર સીધા ઊભા રહેવાથી ઊંચા ઘાસની આરપાર દૂર સુધી જોઈ શકાતું હતું. કોઈ શિકારી જાનવર આવે તો પહેલેથી ખબર પડી જાય. અને હા, લાંબુ અંતર ચાલવામાં ઓછી તાકાત વપરાય. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયું. પણ 2 પગ પર ચાલવાનો સૌથી મોટો અને કદાચ સૌથી અણધાર્યો ફાયદો તો કંઈક બીજો જ હતો. જે હાથ પહેલાં ચાલવામાં વપરાતા હતા તે હવે એકદમ ફ્રી થઈ ગયા હતા. આઝાદ! પથ્થર ઉપાડવા માટે, ફળો તોડવા માટે, બાળકોને તેડીને ચાલવા માટે અને ભવિષ્યમાં આખી દુનિયા બદલી નાખે એવા ઓજારો બનાવવા માટે. તો હાથ તો આઝાદ થઈ ગયા હતા. પણ એ આઝાદ હાથોનો સાચો ઉપયોગ કોણ કરશે? બસ અહીંથી જ આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે એક નવા પાત્રની, એક એવા પૂર્વજની જેણે ટેકનોલોજીના યુગનો પાયો નાખ્યો. હોમો હેબિલિસ, જેનો અર્થ થાય છે કુશળ માનવ, અને એ નામ બિલકુલ સાચું છે. આ આપણા પહેલા એવા પૂર્વજ હતા જેમણે માત્ર જમીન પર પડેલા પથ્થરનો ઉપયોગ ન કર્યો, પણ એક પથ્થરથી બીજા પથ્થરને ઘસીને ધારદાર ઓજાર બનાવ્યા. આ માનવ ઇતિહાસની પહેલી શોધ હતી, ટેકનોલોજીની ખરી શરૂઆત. અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. જુઓ, કોઈ ઓજાર બનાવવા માટે વિચારવું પડે, પ્લાનિંગ કરવું પડે, હાથ અને આંખ વચ્ચે તાલમેલ બેસાડવો પડે. આ જે માનસિક કસરત હતી ને, એનાથી મગજનો વિકાસ થવા લાગ્યો. જેમ ઓજારો વધુ સારા બનતા ગયા તેમ મગજ વધુ શક્તિશાળી બનતું ગયું. આ એક એવી સાયકલ હતી જેણે આપણને આગળ જ ધકેલ. હાથ અને મગજ તો વિકસી રહ્યા હતા. આપણી ઉત્ક્રાંતિની ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી. પણ હવે વાર્તામાં એક એવી વસ્તુની એન્ટ્રી થાય છે જેણે આ ગાડીમાં જાણે રોકેટ ફ્યુલ ભરી દીધું. અગ્નિ. કુદરતની એક એવી તાકાત જેનાથી બધા ડરતા હતા, પણ હવે માનવે તેના પર કાબૂ મેળવી લીધો હતો. આ કોઈ નાની સૂની વાત નહોતી. અગ્નિ એટલે રાત્રે અજવાળું, શિયાળામાં ગરમી અને જંગલી જાનવરોથી રક્ષણ. પણ એની સૌથી મોટી અસર તો હજુ બાકી હતી, અને એ થવાની હતી આપણા શરીરની અંદર. જુઓ, આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરી. અગ્નિ પર ખોરાક શેકવાથી તે નરમ બન્યો, જેને પચાવવો સહેલો હતો. આનો મતલબ એ કે શરીરને ખોરાક પચાવવામાં ઓછી મહેનત કરવી પડતી. તો એ બચેલી બધી ઊર્જા ક્યાં ગઈ? સીધી ગઈ આપણા મગજના વિકાસમાં. રાંધેલા ખોરાકે આપણા મગજને મોટું અને શક્તિશાળી બનવા માટેનું બળતણ પૂરું પાડ્યું. અને બસ આ ઝડપી વિકાસનું પરિણામ એટલે આપણી પોતાની પ્રજાતિ. લગભગ 3 લાખ વર્ષ પહેલાં આફ્રિકાની ધરતી પર ઉદય થયો હોમો સેપિયન્સનો, એટલે કે બુદ્ધિશાળી માનવનો. અને આ કોઈ નાનો ફેરફાર નહોતો. આ તો એક જબરદસ્ત છલાંગ હતી. હોમો સેપિયન્સનું મગજ ફક્ત મોટું જ નહોતું, પણ ખૂબ જટિલ અને પાવરફુલ હતું. અને આ પાવરફુલ મગજ સાથે આવી કેટલીક અદ્ભુત ક્ષમતાઓ.
હવે આપણા ઓજાર માત્ર પથ્થરના નહોતા રહ્યા. આપણું સૌથી મોટું અને ખતરનાક હથિયાર હતું ભાષા. એકબીજા સાથે વાતચીત કરવાની, પ્લાન બનાવવાની અને જ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાની ક્ષમતા. આપણે ગુફાઓમાં ચિત્રો દોર્યા જે બતાવે છે કે આપણે અમૂર્ત રીતે વિચારી શકતા હતા. આપણે સંસ્કૃતિ બનાવી, સમાજ બનાવી. તો આ લાખો વર્ષની લાંબી સફરનો સાર શું છે? આ બધું આપણને શું શીખવે છે? આ એક વાક્યમાં બધું જ આવી જાય છે. આપણે કોઈ સિંહ જેટલા તાકાતવર નથી કે ચિત્તા જેટલા ઝડપી પણ નથી. આપણી જીતનું કારણ આપણા સ્નાયુઓ નથી, પણ આપણું મગજ અને સાથે મળીને કામ કરવાની આવડત છે. આપણે સમસ્યાઓનો ઉકેલ સાથે મળીને શોધ્યો અને એ જ આપણી સૌથી મોટી તાકાત બની. આજે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, આપણી આસપાસ જે ઊંચી ઇમારતો છે, વિજ્ઞાનની દરેક શોધ, આ બધાનો પાયો લાખો વર્ષો પહેલાં નંખાયો હતો. બરાબર એ જ દિવસે જ્યારે આપણા કોઈ પૂર્વજે પહેલીવાર 2 પગ પર ઊભા રહીને પોતાના હાથ આઝાદ કર્યા હતા. આપણો આજનો દિવસ એ ભૂતકાળના ખભા પર જ ઊભો છે. અને આ સવાલ આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે. જે ઉત્ક્રાંતિની પ્રક્રિયા આપણને અહીં સુધી લાવી છે, એ હવે આપણને ક્યાં લઈ જશે? ભવિષ્યમાં માનવજાતિ કયો નવો વળાંક લેશે? સાચો જવાબ તો કોઈ નથી જાણતું, પણ એક વાત પાક્કી છે. આપણી 70 લાખ વર્ષની આ ગાથા એ જ શીખવે છે કે બદલાવ અને અનુકૂલન એ જ જીવનનો સાચો